કે એક વર્ગમાં 40 વિદ્યાર્થીઓનો છે. એ વર્ગમાં કેટલા વિદ્યાર્થી છે? 40. એમાંથી 1/5 જેટલા વિદ્યાર્થીઓને અંગ્રેજીનો અભ્યાસ પસંદ છે. કે જેટલા વિદ્યાર્થી છે, કેટલા વિદ્યાર્થી છે? 40. 40ના 1/5 ભાગના વિદ્યાર્થીને શું ગમે છે? અંગ્રેજી ગમે છે ભણવું. અને બાકીના 2/5 જેટલા વિદ્યાર્થીઓને ગણિત ભણવું ગમે છે. ગણિત કેટલાને ગમે છે? 2/5. અને બાકીના વિદ્યાર્થીઓને વિજ્ઞાનનો અભ્યાસ પસંદ છે. તો હવે તમારે અંગ્રેજીવાળા કેટલા છોકરા છે, ગણિત કેટલાને પસંદ છે અને વિજ્ઞાન કેટલાને પસંદ છે એ તમારે ગણતરી કરવાની છે. તો બધાયના અપૂર્ણાંક થઈ ગયા ને? જો અંગ્રેજીવાળા કેટલા? તો કે 40ના 1/5. ગણિતવાળા કેટલા? તો કે 40ના 2/5. બરાબર? અને બાકી વધ્યા એ બધાય વિજ્ઞાનવાળા. સમજા? તો હવે આપણે પહેલા અંગ્રેજી કેટલાને પસંદ છે એ આપણે ગણશું. બરાબર? તો પહેલા માહિતી આપણે લખવી હોય તો આ લખી શકાય કે ભાઈ કુલ વિદ્યાર્થી કેટલા છે? 40. કુલ વિદ્યાર્થી બરાબર 40. હવે આપણે ગણતરી 3 વિષયની કરવાની છે. તો પહેલા આપણે લખશું અંગ્રેજી. શેના માટે? અંગ્રેજી પસંદ કરતા વિદ્યાર્થી. બરાબર? તો અંગ્રેજી કેટલાને પસંદ છે એ રકમમાં કીધું ને? 1/5. તો પસંદ કરતા વિદ્યાર્થી બરાબર 1/5. પણ 1/5 પણ શેના 1/5? તો કુલ વિદ્યાર્થીના 1/5 ને. બરાબર? તો 40ના શું કરવાના તમારે? 1/5. તો હવે તો આ દાખલો આવડી જાય. 40 ગુણ્યા 1/5. 40 એકુ 40/5. 5 અઠા 40. તો કેટલો જવાબ આવ્યો? 8. કેટલો આવ્યો? બધાય બરાબર કરવાના. તો હવે અહીં લીટી લખવી પડે ને કે અંગ્રેજી કેટલાને આવડે પસંદ છે ભણવું? અંગ્રેજી 8 વિદ્યાર્થીને પસંદ છે. હવે આવી જ રીતે પાછી તમારે શેની ગણતરી કરવાની? ગણિતની. તો ગણિત પસંદ કરતા વિદ્યાર્થીનો અપૂર્ણાંક શું છે? હા, ગણિત પસંદ કરતા વિદ્યાર્થી એનો અપૂર્ણાંક છે 2/5. તો હવે 2/5 એટલે કેટલા વિદ્યાર્થી? તો આપણે શું કરશું? હા, 40ના 2/5. તો શું થાય આનું? 40 ગુણ્યા 2/5. 40ના 2/5 કરવા હોય તો 40 અને 2/5 નો શું કરવો પડે? ગુણાકાર કરવો પડે. જો સીધું ઉડાડો તો હાલે હો. 5 અઠા. હવે 8 ગુણ્યા 2 જ વધ્યા ને. તો 8 ગુણ્યા 2 એટલે કેટલા થાય? 16. બરાબરની નિશાની ભૂલવાની નહીં. હવે અહીંયા લીટી લખવી પડે ને કે ગણિત 16 વિદ્યાર્થીને પસંદ છે. હવે તમે જુઓ વિજ્ઞાનમાં તમને અપૂર્ણાંક આપ્યો નથી દીધો ને. પણ શું કીધું કે બાકી વધ્યા 8 અંગ્રેજીને ગમે છે, 16 ગણિતને ગમે છે, અથવા તો અંગ્રેજી 8 ને ગમે છે. 8 વિદ્યાર્થીને અંગ્રેજી ગમે છે ને, 16 વિદ્યાર્થીને ગણિત ગમે છે. વાહે વધ્યા એ બધા કેવા છે? વિજ્ઞાનવાળા. એટલે કે કુલ સંખ્યામાંથી તમે ગણિત અને અંગ્રેજીવાળા બાદ કરી નાખો તો તમને શેના વિદ્યાર્થી મળી જાય? વિજ્ઞાનના ને. તો હવે આપણે અહીંયા કરશું કે વિજ્ઞાન પસંદ કરતા વિદ્યાર્થી બરાબર, તો કે 40 માંથી ઓલા બે બાદ કરી નાખવાના ને. તો 40 -8 -16 આવું થાય. બરાબર? તો હવે આ -8 ને -16 આ બે માઇનસ છે તો આનો સરવાળો થાય ને. તો 40 16 માં 8 નાખો તો કેટલા થાય? 24 થાય. તો 40 પછી આમાં નિશાની કઈ આવશે?
હા 40 માઇનસ 24. હવે 40 માં 24 જાય કેટલા વધે? 16 વધે. તો એનો મતલબ 16 વિદ્યાર્થીને શું ગમે છે? હા 16 વિદ્યાર્થીને વિજ્ઞાનનો અભ્યાસ પસંદ છે. જો આ દાખલો લાંબો છે પણ કેવો છે? સહેલો છે. બરાબર, લંબાઈથી બીવાની જરૂર નથી. લાંબો છે પણ કેવો છે? સહેલો છે. છેદ ઉડાડવાનું હેલું છે, સમજવો હેલો છે. ખાલી અપૂર્ણાંક આરે કુલ વિદ્યાર્થીનો શું કરવાનો છે? ગુણાકાર. સ્વાધ્યાય 2.1 નો ત્રીજો ગુણાકાર કરો, અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં ફેરવો અને મિશ્ર અપૂર્ણાંકમાં દર્શાવો. હવે પહેલા તમે સમજી લ્યો, ગુણાકાર કરો એટલે તમને જે રકમ દીધી એનો શું કરવાનો? તમારે ગુણાકાર. દાખલા તરીકે હું તમને પહેલો દાખલો કરાવું. બરાબર, તો એની રકમ છે 7 ગુણ્યા 3/5. તો આનો તમારે શું કરવાનો? ગુણાકાર કરવાનો. ગુણાકાર કરશો એટલે જવાબ આવશે ને. પછી જે જવાબ આવે એમાં જો છેદ ઉડતા હોય, બરાબર, તો ઉડાડવાના. જેટલા જ્યાં લગી ઉડે ત્યાં લગી ઉડાડવાના. અને છેદ ઉડાડી દીધા પછી છેલ્લે જે જવાબ વધે એને કહેવાય અતિ સંક્ષિપ્ત સ્વરૂપ. બરાબર. અને પછી જો એ અતિ સંક્ષિપ્ત સ્વરૂપ જો તમને અશુદ્ધ અપૂર્ણાંક મળે, કેવો અપૂર્ણાંક મળે, તો એને તમારે શેમાં ફેરવવાનો? મિશ્રમાં ફેરવવાનો. સમજી ગયા? હાલો તો આપણે કરી પહેલો દાખલો. 7 ગુણ્યા 3/5. અંશ અંશનો ગુણાકાર થાય તો 7 તેરી 21/5. આવો જવાબ આવે. 5 ના પાડામાં 21 આવે તો ઉડે નહીં. હવે ઉડતું નથી એટલે આ જ તમારું શું છે? અતિ સંક્ષિપ્ત સ્વરૂપ છે. તો હવે અતિ સંક્ષિપ્ત સ્વરૂપ થઈ ગયું. તો હવે એને શેમાં ફેરવવાનું? તો આ અશુદ્ધ છે, અંશ મોટો હોય એટલે અશુદ્ધ. અશુદ્ધ છે એટલે એ શેમાં ફરે? મિશ્રમાં. તો મિશ્રમાં ફેરવવા હાટુ પેલા છેદ, પછી છેદમાં હોય એનો ઘડિયો બોલવાનો ને. અંશથી વધવા જોઈએ નહીં. તો 5 ચોક 20. તો એ 4 અહીંયા પૂર્ણાંકની જગ્યાએ મૂકી દેવાના. 5 ચોક 20 થયું. ઉપર કેટલા છે? 21 ને. તો કેટલા નાખવા પડે? તો આ નાખી દીધા 1. 5 ચોક 20 અને અહીંયા હોય એટલા પૂરા કરવા હાટુ કરવાનો સરવાળો. તો 20 માં 1 નાખો તો 21. આ પહેલો દાખલો થઈ ગયો. પડી ખબર? હવે હું કરાવું છું તમને 8મો દાખલો. કેટલામો દાખલો? 8મો દાખલો. 3 દાખલા હું કરાવીશ. 20 ગુણ્યા 4/5. બરાબર. હવે પેલા ગુણાકાર કરવો હોય તો છૂટ, ને સીધું ઉડાડી દેવું હોય તો છૂટ. આ 5 ચોક 20 ઉડે છે ને, તમારે જેમ કરવું એમ. તો હાલો પેલા આપણે ગુણાકાર કરી. 20 ચોક 80. 80 ભાંગ્યા 5. હવે હજી આમાં જો છેદ ઉડે તો ઉડાડવાના ને, તો જ અતિ સંક્ષિપ્ત સ્વરૂપ મળે ને. તો તમને યાદ હોય તો 16 પંચા કેટલા થાય? 80. તો 16 પંચા 80 એટલે માથે 16 આવ્યા. હવે કાંઈ થાય 16 નું? છેદમાં કાંઈ ન વધ્યું ને, 1 તો હોય જ. પણ ખાલી 16 લખો તો હાલે ને, છેદનો 1 લખો કે ન લખો કાંઈ ફેર પડે? તો જવાબ 16 આવ્યો. આ તો પૂર્ણાંક જ છે ને, આ મિશ્રમાં ફરે નહીં. તો આ તમારો જવાબ. જો ફરે તો જ ફેરવવાનો, ધરાહાર ફેરવવાનો નથી. અને છેલ્લો જવો 10મો. કેટલામો છે? 10મો. x એટલે 10. x એટલે શું થાય? 10. 15 ગુણ્યા 3/5. હાલો આમાં આપણે ગુણાકાર કર્યો હતો ને, એના બદલે આમાં આપણે સીધા ઉડાડશું. શું કરશું આપણે? તો ઉડાડવું હોય તો પેલા લખી નાખી 15 ગુણ્યા 3/5. હવે આ 15 અંશમાં હે ને, આ 5 ક્યાં હે? છેદમાં. તો 5 તેરી. તો હવે શું વધ્યું? 3 ગુણ્યા 3. તો 3 ગુણ્યા 3 એટલે કેટલા થાય? 9. હવે આને શેમાં ફેરવવું પડે? ન ફેરવવું પડે ને. હજી એક હું કરાવું. સાતમો દાખલો. 11 ગુણ્યા 4/7. હાલો અંશ અંશનો. તો 11 ચોકું 44/. હાથના ઘડિયામાં 44 આવે? ન આવે. ક્યાંય એકેય રીતે હાથને 44 ઉડે નહીં. તો આ તમારો જવાબ થઈ ગયો. શેમાં ફેરવી નાખવાનો? તો છેદમાં કેટલા લખવાના?
હવે કોનો ઘડિયો બોલવાનો? તો 7 એકા 7, 7 દુ 14, 7 તેરી 21, 7 ચોક 28, 7 પચા 35, 7 છક 42, 7 7 49 વધી ગયા. અંશથી વધવા જોઈએ નહીં. તો 7 છક 42. 6 ક્યાં મૂકવાનો? પૂર્ણાંકના સ્થાનમાં. હવે 7 છક 42 થઈ ગયા. કરવા હે કેટલા? 44 કરવા હે ને? અંશ હોય એટલા કરવા હે. તો કેટલા નાખશો? 7 છક 42, 42 ને 2 44. આ તમારો જવાબ. ચાલો તો પેલા આપણે પેલો દાખલો શું કહે છે કે ભાઈ 20 ના, બરાબર ને? તો 20 ના કેટલા કરવાના? 4 ના છેદમાં 5. એટલે આ થયું 20 ના 4 ના છેદમાં 5. હવે તો જાણીતો દાખલો થઈ ગયો ને. શું કરશો? 20 ગુણ્યા 4 ના છેદમાં 5, બરાબર? કોઈ પણ સંખ્યાના કોઈ પણ ભાગ કરવા હોય તો એ સંખ્યા અને ભાગ બેયનો શું કરી નાખાય? ગુણાકાર. આ 20 ના 4 ના છેદમાં 5 ભાગ કરવા હતા તો 20 ગુણ્યા 4 ના છેદમાં 5 કરી નાખ્યું. બેયનો શું કરી નાખ્યો? ગુણાકાર. હવે જો તમને ડાયરેક્ટ કઈ ખબર પડી જાય કે ભાઈ 5 ચોક કેટલા થાય? 20. તો ઉડાડવું હોય તો ઉડાડીએ ગઈ ને. તો 5 ચોક 20. તો હવે ઉપર 4 વધ્યા, અહીંયા ગુણ્યા 4 બીજા છે. તો 4 ગુણ્યા 4 નીચે કાંઈ ન વધ્યું તો પૂરું થઈ ગયું. તો 4 ગુણ્યા 4 એટલે કેટલા? તો આ તમારો જવાબ. સમજા? હવે કોઈ એમ કહે કે 20 ના 4 ના છેદમાં 5 ભાગ કેટલા થાય? તો તમારે કહેવાનું 20 ના 4 ના છેદમાં 5 ભાગ 16 થાય. સમજી ગયા? હે? એના પછી બીજું 35 છે ને? તો 35 ના કેટલા કરવાના? 35 ના 4 ના છેદમાં 5. તો શું કરશો? 35 ગુણ્યા 4 ના છેદમાં 5. બેયનો શું કરશો તમે? ગુણાકાર કરશો ને. હવે અહીંયા છેદ ઉડતા હોય તો ઉડાડી લેવાય. 5 ના પાડામાં 35 આવે. કેટલા? હા, 5 સત્તા 35. તો હવે વધ્યું શું? 7 ગુણ્યા 4. તો 7 ગુણ્યા 4 કેટલા થાય? 28. રેડી? સમજાણું? આવી જ રીતે પહેલો, બીજો અને ત્રીજો તમારે હોમવર્કમાં કરવાનો છે. ઓકે? સ્વાધ્યાય 2.1 નો છઠ્ઠો, ગુણાકાર કરી મિશ્ર અપૂર્ણાંકમાં દર્શાવો. એટલે કરવાનો છે ગુણાકાર અને છેલ્લે જે જવાબ આવે એને શેમાં બતાવવાનો છે? મિશ્રમાં. પછી અશુદ્ધ જવાબ આવે તો જ મિશ્રમાં બતાવી શકાય, બરાબર? જો પૂર્ણાંક સંખ્યા જવાબ આવે તો નહીં બતાવવાનો, જો શુદ્ધ આવે તો નહીં બતાવવાનો. પણ કીધું છે એટલે મોટા ભાગે અશુદ્ધ જ આવશે. પણ હવે જોતાનો સીધો ગુણાકાર થઈ શકે કોઈ? કેમ કે આ કેવો અપૂર્ણાંક છે? હા, તમે આને વાંચો. 6 પૂર્ણાંક 3 ના છેદમાં 4. તો 6 પૂર્ણાંક 3 ના છેદમાં 4 આ મિશ્ર છે ને? તો મિશ્રનું સીધો આની હારે ગુણાકાર થાય નહીં. તો મિશ્રને શેમાં ફેરવવો પડે? અશુદ્ધમાં ફેરવવો પડે. તો અશુદ્ધમાં ફેરવવો હોય તો આ બેયનો ગુણાકાર અને એમાં આનો સરવાળો અને છેદ ઈના ઈ. તો હવે આને અશુદ્ધમાં ફેરવી 5 ગુણ્યા, હવે આને અશુદ્ધ ફેરવી નાખો તો 6 ચોક 24 ને 3 27. તો અંશમાં 27 આવશે ને અને છેદ તો ઈના ઈ મૂકી જ દેવાનો. એટલે 4 ના 4 અને અહીંયા આવ્યા 27. બરાબર? હવે જો જોઈ ઉડે હે ક્યાંય 4 ના પાડામાં હિતાવી આવે, 4 ને 5 કોઈ દી ઉડે તો અંશ અંશનો શું થઈ જાય? ગુણાકાર. તો 5 ગુણ્યા 27 છેદમાં 4. અહીંયા કાંઈ નથી તો 1. તો છેદ છેદનો ગુણાકાર 4 એકુ 4 ને સીધા 4 મૂકી દો તોય હાલે. બરાબર? હવે 27 ગુણ્યા 5 કરવાનો. તો 27 ગુણ્યા 5. 7 પચા 35 નો વિદાવી 5 દુ 10 ને 3 13. એટલે કેટલા થયા? 135. જો આમ કરો તો હાલે. આ 27 એટલે 20 ને 7 થાય ને? તો 20 પંચા 100 એટલે 100 થઈ ગયા. એ યાદ રાખવાના. હવે 20 પંચા 100 કરી નાખ્યા. હવે 20 ને 7 તો હવે 7 પંચા 35. તો 100 ને 35 કેટલા થાય? 135. સમજા? જો તમને એવું ન ફાવે તો આવો ગુણાકાર કરી નાખવાનો. એટલે કેટલા થયા? 135 ભાંગા 4. હવે આને તમારે શેમાં ફેરવવો જોશે? મિશ્રમાં ને? તો મિશ્રમાં કેવી રીતે ફેરવશો? છેદમાં કેટલા મૂકી દેવાના? 4. હવે 4 નો ઘડિયો બોલવાનો ને? 4 દાણ 40.
હજી તો ઘણું લાંબુ છે. હા, ભાગાકાર કરી જોઈએ આપણે એટલે આઈડિયો આવી જાય. 135 ભાગ્યા કેટલા 4, 4 તેરી 12 એટલે 13 માંથી 12 જાય તો કેટલા વધે 1. ઉપરથી ઉતાર્યો પાંચડો, પછી 4 તેરી વરી પાછું 12 ને, 4 તેરી 12. હવે કેટલા વધ્યા 3, તો એ ભલે વધ્યા. આ 33 ચોકે ભાગ હાલશે. સમજી ગયા? એટલે અહીંયા આવશે 33. અહીંયા 33 આવ્યા ને, તો 33 આપણે પોઈન્ટ વાળું કન્સિડર કરશું નહીં. તો હવે 33 ચોક કેટલા થાય? જો 33 એટલે 30 ને 3, તો 3 ચોક 12 એટલે 120 થયા. 30 ચોક કેટલા થયા? હવે વરી આ 3 ચોક કરવાના. 3 ચોક કેટલા થયા? 12. તો 120 ને 12 એટલે કેટલા થયા? 132. હવે કેટલા નાખો તો 35 થાય? તો કે 3 નાખો તો થાય ને. તો જો અહીંયા શેષ કેટલી વધી? સમજા? શેષ વધે ઈ તમારે અહીંયા મૂકવાની થાય. ખબર પડી? 33 ચોકુ 132. આપણે 135 કરવા હતા ને, તો 132 માં કેટલા નાખો તો 135 થાય? 3. તો અહીંયા જ આવી ગયું. જો આ 33 ચોકુ 132, આ શેષ આવી 3. પડી ખબર? સમજાણી વાત? હાલો રેડી. તો હવે બીજો જોવો. આના જેવો જ છે ને, સેમ ટુ સેમ મિશ્ર જ છે. આને પેલા શેમાં ફેરવવો પડશે? જો ફેરવા વગર સીધો ગુણાકાર કરશો તો દાખલો ખોટો પડશે. ભૂલ થાય નહીં. મિશ્રને પેલા અશુદ્ધમાં ફેરવવો જ પડે, પછી જ આગળ કાર્યવાહી થાય. તો આને ફેરવી નાખો મિશ્રને અશુદ્ધમાં. 5 તેરી 15 ને 2 17. તો ઉપર કેટલા આવ્યા? 17. નીચે છેદ તો એમને જ મૂકવાનો એટલે છેદમાં કેટલા? એને ગુણ્યા કેટલા? તો હવે ઉપરનો ગુણાકાર અંશ અંશનો ગુણાકાર ને, અને છેદનો ગુણાકાર. છેદમાં એકલો હોય તો એકલો મૂકી દેવા. 17 અઠા કેટલા થાય? 136. પાકું ને? હા, 136 ભાગ્યા કેટલા? 5. હવે આને તમારે ઓમાં ફેરવવો હે ને. આ જવાબ આવી ગયો, પણ આપણને શું કીધું? મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવું. તો ભાગાકાર કરવાનો. 136 ભાગ્યા 5. પોઈન્ટ વાળું લેવાનું નથી, શેષ વધે એ આપણે લઈ લેવાનું. 5 દુ 10 ને 5 તેરી 15 વધી જાય તો 5 દુ 10. 13 માંથી 10 જાય તો વધે 3. ઉપરથી ઉતાર્યો છગડો. 5 સત્તા 35. બરાબર ને? 36 માંથી 35 જાય તો 1. હવે કાંઈ હાલ પૂરું થઈ ગયું. 1 શેષ વધી ને, તો હવે આને કેવી રીતે ફેરવશું? તો કે છેદ એમનામ કેટલા વડે ગુણ્યા? 27 વડે. તો 27 પૂર્ણાંકમાં, અને શેષ કેટલી વધી? 1. તો 1 અહીંયા ઉપર થઈ ગયું. સમજાણું? હે? હાલો તો બાકીના 2.1 નો 7મો દાખલો. 3.5/6 ના શું શોધવાના? 5/8. અને વરિયા બીજો દાખલો એમાં 9.2/3 એના શું શોધવાના? 5/8. તો પેલા આપણે પેલો ગણશું કે ભાઈ પેલો દાખલો 3.5/6 ના કેટલા શોધવા હે? 5/8. એટલે આ બેનો ગુણાકાર કરવાનો ને, તો 3.5/6 ગુણ્યા 5/8. હવે સીધો ગુણાકાર થાય. આ શેમાં હે? તો એને શેમાં ફેરવવું પડે? તો 6 તેરી આ બેનો ગુણાકાર ને, એમાં પાછા 5 ઉમેરવાના ને, તો 6 તેરી 18 ને 5 23. એટલે 23/છેદ એમનેમ તો 6 ગુણ્યા 5/8. હવે કાંઈ ઉડે હે? નથી ઉડતું ને? દેખાય હે ઉડે એવું? મને દેખાતું નથી. તો ઉપરનો શું થઈ જાય? અંશ અંશનો ગુણાકાર ને, છેદનો ગુણાકાર. તો 8 6 48 અને 23 5. તો 20 5 કેટલા થાય? 100. અને 3 5 કેટલા થાય? 15. તો 100 અને 15 બેનો સરવાળો એટલે કેટલા થાય? 115. હવે તમને ખાલી શોધવાનું કીધું છે, મિશ્રમાં ફેરવવાનું કીધું નથી. તો ફેરવો તોય હાલે, ન ફેરવો તોય હાલે. જો તમારે ફેરવવું હોય તો આવડે ને? છેદ એમનેમ. બરાબર? ચાલો જોઈએ આપણે ફેરવી મિશ્રમાં. તો છેદ એમનેમ મૂકી દીધો. હવે 48 એકુ 48. હજી આગળ જાશું ને, તો 48 દુ 96. કેટલા થાય? 96. ન આવડે તો આમ કરી નાખવાનું. 48 ગુણ્યા 2
8 દુ 16 નો છગડો, વિધાવી 1, 4 દુ 8 ને 1 9. સમજી ગયા? 48 દુ 96. હવે 48 તેરી કરી નાખવાનું. 48 ગુણ્યા 3, 8 તેરી 24 નો ચોગડો, વિધાવી 2, 4 તેરી 12 ને 2 14. તો એ વધી ગયા ને એ આપણે તો 100. તો 48 દુ કેટલા થાય? 96. તો 2 પૂર્ણાંકમાં આવશે. હવે 48 દુ 96 એટલે 96 તો થઈ ગયા, બરાબર. હવે આપણે કરવા હે કેટલા? અંશમાં હોય એટલા ને. કેટલા હે? 115. તો હવે 96 માં કેટલા નાખો તો 115 થાય? જો સાંભળો કેવી રીતે ગણાય. 96 માં 97, 98, 99, 100. 4 નાખ્યા એટલે 100 થઈ ગયા. હવે તો માથે 15 જ નાખવાના રહ્યા. તો 15 ઈ અને 4 આ એટલે 15 ને 4 19. તો અહીંયા આવશે 19. પડી ખબર? મોટું નીચે છેદ હોય તો આવો ગુણાકાર કરવો, આળસ કરવી નહીં. હવે આપણે બીજો દાખલો કરી. 9.2/3 ના કેટલા કરવા છે? 5/8. તો આ બેનો ગુણાકાર થાય ને. તો 9.2/3 ગુણ્યા 5/8. આને ફેરવવું જોશે ને. તો 27 ને 2 29. 9 તેરી 27. 27 માં 2 નાખો તો 29/3 ગુણ્યા 5/8. કાંઈ કોઈ ઉડતું નથી, બરાબર. નીચે બેકી સંખ્યા હોય ને માથે બેકી સંખ્યા હોય ને તો એ ઉડતી હોય. સમજી ગયા? બેયના 2 વડે ભાગ હાલે. પણ આમાં તો એવું કાંઈ છે નહીં, કોઈના પાડામાં આવતું નથી. આપણે ફરજિયાત ગુણાકાર જ કરવાનો છે. તો ઉપરનો ગુણાકાર એટલે 29 ગુણ્યા 5, બરાબર. ન આવડે તો કરી નખાય. શું કરી નખાય? ગુણાકાર. તો 29 ગુણ્યા 5, 9 × 5 = 45 નો 5ડો, વિદાયવી 4, 5 દુ 10 ને 4 14, 145 આવ્યા. હવે જો 29 ગુણ્યા 5 કરવા હે ને. 29 માં 1 નાખો તો કેટલા થાય? 30 થાય. હવે 30 ગુણ્યા 5 તો હેલું પડે ને. 150 થાય, બરાબર. 150 માંથી 5 કાઢ નાખો. 100. સમજાય? આવું કરો તોય થાય. નકર એમ કાંઈ એવું ન કરવું હોય માથાકૂટ તો અહીં સાદો ગુણાકાર કરી નાખાય. 10 સેકન્ડ થાય, જવાબ આવી જાય. નીચેનો ગુણાકાર 8 તેરી 24. તો છેદમાં આવશે 24, ઉપર આવશે 145. હવે આને મિશ્રમાં ફેરવવાનું ને. તો છેદ એમનેમ ને. 24 એકા 24 દુ 48, 24 તેરી 72, 24 ચોક 96, 24 પંચા 120 અને 24 છક તો 120 માં પાછા 24 નખાય. 120 માં 24 નાખો તો 144, બરાબર. તો 24 છક 144 થયા ને. 144 માં કેટલા નાખો તો 145. આ તમારો જવાબ. જો 2.1 નો 8મો દાખલો. વિદ્યા અને પ્રતાપ પિકનિક માટે ગયા. આ કૂટ પ્રશ્ન જેવો દાખલો હે ને. વિદ્યા અને પ્રતાપ પિકનિક માટે ગયા. પિકનિક એટલે બહાર જાય ને. પ્રવાસ એટલે જાજા દિવસનું હોય. પિકનિક 1 દિવસ 1 રાત કે 2 દિવસ હાવ ટૂંકું હોય, બરાબર. તમે નજીકના સ્થળે જાઓ, અહીંયા મસ્ત વન હોય, ઝાડવા હોય, જંગલ હોય, એમાં ઝરણા હોય, અહીંયા બેહો, ખાવો પીવો, પાછા આવતા રહ્યો, એને કહેવાય પિકનિક, બરાબર. તો એ નાની પિકનિક હાટું ગયા એટલે એમની માતાએ, તમે બહાર જાઓ તમારી મમ્મી તમને પાણીનો શીશો ભરી દે ને, એની માતાએ પાણી ભરી દીધું. કેટલું પાણી ભરી દીધું? 5 લીટર પાણી ભરી દીધું. હવે એ 2 ભાઈ બહેન ગયા, વિદ્યા અને પ્રતાપ, તો 2 પાણી પીશે. તો આપણને એવું કીધું કે ભાઈ 5 લીટર પાણી એની માતાએ ભરી દીધું હતું, એમાંથી 2/5 ભાગ પાણી વિદ્યા પી ગઈ, બરાબર. તો કુલ પાણી કેટલું હતું? હા, તો કુલ પાણી હતું 5 લીટર. એમાંથી વિદ્યા કેટલું પી ગઈ? હા, તો વિદ્યાએ પીધેલ પાણી, હવે એ તમને અપૂર્ણાંક સ્વરૂપે આપ્યું ને, ભલે ને આપ્યું. કેટલું આપ્યું? 2/5 ભાગ. 2/5 ભાગ વિદ્યા પી ગઈ, બરાબર. તો હવે તમને શોધવાનું કીધું કે પ્રતાપે બાકીનું પાણી પીધું. તો પ્રતાપે બાકીનું પીધું, તો આપણે 2 વસ્તુ શોધવાની છે. તો કે પહેલું, વિદ્યાએ કેટલું પાણી પીધું, વિદ્યાએ કેટલું પાણી પીધું, એક દાખલો આ ગણવાનો છે. અને બીજો દાખલો છે પ્રતાપે કેટલામાં ભાગનું પાણી પીધું. સાંભળજો, પ્રતાપે
કેટલામાં ભાગનું પાણી પીધું. તમારે ભાગ સ્વરૂપે બતાવવાનું છે, સમજા? તમને જે મળશે ને, તમે એમ કહો કે વિદ્યાનું ગોતી લઈને પછી 5 માંથી વિદ્યાને બાદ કરી નાખી તો અમને પ્રતાપનું મળી જાય, પણ એમ નહીં. તમારે શેના સ્વરૂપે બતાવવાનું છે? ભાગ સ્વરૂપે બતાવવાનું છે. એટલે તમારે પ્રતાપને પાણીનો અપૂર્ણાંકમાં ફેરવવાનું છે. શેમાં ફેરવવાનું છે? ચાલો તો આપણે ગણતરી કરશું. પહેલા તો વિદ્યાથી ચાલુ કરી કે ભાઈ વિદ્યા માટે. કોના માટે? વિદ્યા માટે. હાલો, જે કરવું હોય બધું વિદ્યા માટે કરવાનું. તો વિદ્યાએ કેટલું પાણી પીધું? 2/5 ભાગ. તો કુલ પાણી કેટલું હતું? એટલે કે 5 લીટરના કેટલા ભાગ કરવાના? 2/5 ભાગ. હવે આ જાણીતો દાખલો થઈ ગયો, તમને ખબર જ છે. 5 ગુણ્યા 2/5. આ ઉડાડી દો તોય હાલે, તો 2 વધે ખાલી, અને આ બેનો ગુણાકાર કરો તોય હાલે. હું ગુણાકાર કરું, 5 દુ 10/, તો વળી પાછું ઉડે ને, 5 દુ, તો કેટલો જવાબ આવ્યો? એટલે એનો મતલબ 2 લીટર પાણી કોને પીધું? હા, 2 લીટર પાણી વિદ્યાએ પીધું. હવે તમને સીધી ખબર પડી ગઈ પ્રતાપે કેટલું પીધું. હા, તો પ્રતાપે પાણી કેટલું પીધું પેલા ઈ જોવું પડે ને. તો હવે ગણતરી કરશું આપણે કોના માટે? પ્રતાપ માટે. તો પ્રતાપે 2 લીટર તો વિદ્યા પી ગઈ, બાકીનું પ્રતાપ પી ગયો, બરાબર? તો આપણે લખશું કે ભાઈ પ્રતાપે પીધેલ પાણી, પ્રતાપે પીધેલ પાણી. તો કે કુલ પાણી કેટલું હતું? તો કે 5. એમાંથી વિદ્યા કેટલું પી ગઈ? 2. બાકીનું પ્રતાપ પી ગયો ને. એટલે 5 માંથી આપણે વિદ્યાનું બાદ કરી નાખી તો તમને કોનું પાણી મળી જાય? પ્રતાપનું મળી જાય. હે? તો 5 માંથી 2 જાય તો 3. એટલે પ્રતાપે પીધેલ પાણી કેટલું? 3 લીટર. પણ આપણને કેટલામાં ભાગનું કીધું છે ને, તો પ્રતાપને તમારે શેમાં ફેરવવો જોઈશે? અપૂર્ણાંકમાં ને. તો આપણે અહીં લખશું પ્રતાપે પીધેલ પાણીનો ભાગ. ટૂંકમાં તમારે 3 લીટરને અપૂર્ણાંકમાં લખવાના છે. તો આપણે કોઈ પણનો અપૂર્ણાંક બનાવવો હોય તો આપણે શું ધ્યાનમાં રાખી કે ભાઈ કુલ કેટલું હતું? તો કુલ હોય છેદમાં. આપણે એવું રાખી ને, તો કુલ પાણી હતું 5 લીટર, તો 5 ક્યાં આવશે? છેદમાં. એમાંથી પ્રતાપ કેટલું પી ગયો? 3 લીટર. તો કુલ હોય છેદમાં, અને બાકી ઓલું કેમ કલર વાળા દાખલામાં આપણે કલર વાળા હોય અંશમાં, તો એવી રીતે પી ગયો એ ક્યાં આવશે? અંશમાં. તો અંશમાં આવશે 3. તો આ આપણા બીજા દાખલાનો જવાબ, કે પ્રતાપે પીધેલ પાણીનો ભાગ કેટલો હતો? 3/5. સમજાણું?